નમસ્કાર, વેલકમ ટુ ઓલ ઓફ યુ. શ્રી PM સ્કૂલ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. હું ધવલભાઈ દવે, આચાર્ય શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ઘોઘા સર્કલ ભાવનગર, આપ સૌનું આ વિડીયો મારફત હું ફાળું સ્વાગત કરું છું. ફરી એકવાર આજે મારી સાથે ધોરણ 10માં હાલમાં જ અભ્યાસ કરી અને એક્ઝામ આપી હાલ વેકેશનના મૂડમાં છે એવા વિનાયકભાઈ દવે અને એમના વાલી હાજર છે. તો આપણે તેમની સાથે એક નાનો એવો શાળાનો પરિચય અને શાળાની શૈક્ષણિક પદ્ધતિ વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ તમારું નામ અને? મારું નામ દવે વિનાયક છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો. સરસ. વિનાયકભાઈ હમણાં જ હજી ધોરણ 10ની એક્ઝામ આપી. સાથે એમના પિતાજી છે. આપનું નામ સાહેબ? બિમલ રમેશચંદ્ર દવે. અચ્છા. આપનો વ્યવસાય? હું અત્યારે એડવોકેટ છું હાલમાં. અચ્છા, એડવોકેટ છે અને પ્રબુદ્ધ નાગરિક છે. મારું નામ દિશા બિમલભાઈ દવે છે. હાઉસવાઈફ છું. સરસ. અને બેન ખૂબ પ્રવૃત્તિશીલ છે. અવારનવાર વિનાયકભાઈ માટે લગભગ દર વીકે એનો પ્રોગ્રેસ જાણવા માટે, એનું એજ્યુકેશનની અત્યારની હાલની એની સિસ્ટમ, એની પદ્ધતિ, એનો ગ્રોથ અવારનવાર આવ્યા કરતા બેન એટલે ખૂબ એક્ટિવ છે. તો આપણે વિડીયોને આગળ વધારતા એક નાનો એવો ઇન્ટરવ્યૂ છે આ, તો આપણે એમને પૂછીએ. તો સૌપ્રથમ આપણે બિમલભાઈને પૂછીએ, આ શાળામાં વિનાયક ક્યારથી ભણે છે? 3 વર્ષ પૂરા કર્યા સર. એણે 8મું 9મું 10મું 3 વર્ષ પૂરા કર્યા. અચ્છા, એટલે અહીંયાથી એનો બેઝિક અહીંથી જ એનું શરૂ થયેલું છે. અને આપણી શૈક્ષણિક પદ્ધતિથી તમે સંતોષ છો ખરા? ખૂબ જ. અને બીજા લોકોને હું ચોક્કસી રેફરન્સ આપું કે એના બાળકોને અહીં અભ્યાસ માટે બેસાડે, કે જે વસ્તુ પર હેડ દરેક શિક્ષક માટે ધ્યાન દેવું અઘરું હોય છે, પણ અહીંયા દરેક વિષયના શિક્ષકો એટલા તજજ્ઞ બી છે અને બાળક વિશે એને એટલો ખ્યાલ છે કે બાળકમાં કેટલું ટેલેન્ટ છે, કેટલું એને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. દરેક વિષયના શિક્ષકો પાસે આપણે ગમે ત્યારે મળ્યા હોય તો એ લોકો પાસે એનો જવાબ હોય જ છે. અને દરેક બહુ પંચુલ છે અને બધા એટલા પ્રેમથી બાળકોને સમજાવે છે અને સાથે સાથે ઇમ્પ્રુવમેન્ટ માટેના એ લોકોને દરેક તબક્કાવાર એ લોકોને સમજાવે છે. અને ગમે ત્યારે આપણે મળીએ છીએ ને તો એ લોકો અમને બી બહુ કોઓપરેટિવલી સપોર્ટ કરે છે અને બાળકને કઈ રીતના આગળ વધીએ કે એવા હંમેશા એ લોકોના પ્રયાસ હોય છે. અને જે વસ્તુ હોવી જોઈએ કે જે દરેક પેરેન્ટ્સ એક્સપેક્ટ કરતા હોય છે એ વસ્તુ અમને અહીંયા મળે છે. સરસ. એટલે શાળાનું એટમોસ્ફિયર અને વિદ્યાર્થીનું અને વાલી માટે બંને અનુકૂળ વાતાવરણ છે એવો આપનો મત છે. અચ્છા, વિનાયકભાઈને ક્યારેય એવું બન્યું છે કે અભ્યાસ સિવાયની કોઈ પ્રવૃત્તિમાં શાળાએ મદદ કરી હોય, એને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હોય એવું? ખૂબ જ સર. કે પાસ્ટમાં મારું બાળક જ્યાં આગળ ભણતું હતું ત્યાં આગળ અમારે ઘણીવાર કહેવું પડતું હતું કે તમે અમારા બાળકને એક એક્ટિવિટીમાં તમે રાખો, અને ઘણીવાર એ લોકો રાખતા બી ખરા. અને પછી એવું થતું કે વચ્ચેથી છેલ્લે કાઢી બી નાખે કે રાખે તો પણ એવો કોઈ રૂલ નહોતો મળતો કે જે મારા બાળકની એક્સપેક્ટેશન હતી. પણ એ વસ્તુ આ સ્કૂલમાં આવ્યા પછી 8, 9, 10 જ્યારે મારા બાળકે પૂરું કર્યું, પણ અમારે ક્યારેય આ સ્કૂલમાં એવું નથી કહેવું પડ્યું કે તમે મારા બાળકને કોઈ પણ એક્ટિવિટીમાં રાખો. એને ચિત્રની સ્પર્ધા હોય, સંસ્કૃત ગીત ગાનની સ્પર્ધા હોય કે આપણે જન્માષ્ટમીનો મહોત્સવ હોય, એમાં મારા બાળકને કૃષ્ણ બનાવ્યો હતો. પછી છેલ્લે મારા બાળકને એક આપણે શિસ્ત સમિતિમાં બી રાખવામાં આવ્યો હતો કે એણે બધા બાળકો ઉપર વોચ રાખવાની હતી કે દરેક બાળક શિસ્તમાં આવે છે, કપડાં વ્યવસ્થિત પહેરે છે, વાળ કપાયેલા છે, વ્યવસ્થિત એનો પહેરવેશ છે, બધી રીતના એમ વાણી વર્તનથી બધી વસ્તુમાં રાખ્યા હતા. એટલે જે વસ્તુ અમારે ક્યારેય આવીને આ સ્કૂલમાં નથી કહેવી પડી કે તમે અમારા બાળકને આવી રીતના તમે ડેવલપ કરો, આગળ વધારો. ઉલટાકનું જ્યારે મારા બાળક અમને ઘરે એમ કહે છે ને કે આજે મને આ વસ્તુમાં રાખેલો છે, તો એના માટે અમે થેન્ક યુ કહેવા માટે સ્કૂલે આવીએ છીએ. કે જે વસ્તુ અમે જ્યારે પાસ્ટમાં એક્સપેક્ટ કરતા હતા કે અમારા બાળકને આ વસ્તુ મળવી જોઈએ, ત્યારે અમે લોકો અધર જ્યાં આગળ મારું બાળક ભણતું હતું ત્યાં આગળ અમે સામેથી કહેવા જતા હતા કે તમે એને રાખો. પણ આ સ્કૂલ એવી હતી કે જે પ્લેટફોર્મ અમને અમારા બાળક તરફે મળ્યું છે, આ વસ્તુમાં અમારે લોકોને ખાલી શિક્ષકોને અને પ્રિન્સિપાલ સાહેબને થેન્ક યુ કહેવા જવું પડ્યું છે કે જે વસ્તુ અમે એક્સપેક્ટ કરતા હતા એ વસ્તુ અમને સામેથી આ લોકોએ આપી છે. અમારા બાળક માટે ક્યારેય અમારે એવું નથી કહેવાવું પડ્યું તમે એને આગળ ડેવલપિંગ માટે આગળ વધારો. એટલા માટે હું PM સ્કૂલનો દિલથી આભારી છું. સરસ. થેન્ક યુ સાહેબ તમને રીતે. હવે મને એક યાદ આવે છે કે આપણે જ્યારે વિજ્ઞાન મેળો કર્યો હતો શાળા કક્ષાએ,
તો સૌથી પહેલો જ્યારે વિજ્ઞાન મેળો હતો, જ્યારે ધોરણ 9માં વિનાયક અભ્યાસ કરતો હતો, ત્યારે એણે ATM મશીન બનાવ્યું હતું. જી સર. અને એ ખૂબ જ ક્રિએટિવ વર્ક હતું. અને એનાથી ઇમ્પ્રૂવ થઈને આપણે 10મા ધોરણમાં એને ભાગ લેવાનું કીધું હતું. અને ઘરેથી થોડી આનાકાની કરી હતી કે ભાઈ 10મું ધોરણ છે, પણ આપણે એને કીધું હતું કે તમે મૂંઝાવમાં, આ એના વિષયને અનુરૂપ છે. અને પછી એણે એમાં પણ ક્રિએટિવ શ્રેષ્ઠ વર્ક કર્યું. એણે AC બનાવ્યું હતું, મને યાદ છે. તો અને પહેલી વખત જ્યારે એણે ATM મશીન બનાવ્યું ત્યારે લગભગ ભાવનગરનું પ્રિન્ટ મીડિયા દરેક મોર્નિંગ ઇવનિંગ બધાય એનું ખૂબ સરસ કવરેજ લીધું હતું કે નાની ઉંમરમાં, એટલે ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક છે, એનો આવો વિચાર હોય એ ઘણું છે. તો એ બાબતે તમારું શું કહેવું છે? દિલથી હું આભાર માનું છું PM સ્કૂલનો કે મારા બાળકને નાનપણથી તે વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએટિવિટીનો બહુ શોખ રહ્યો છે. અમે જે વસ્તુ આપણે જનરલી ઘરની કોઈ પણ વેસ્ટ રમતા હોય ને એ એમાંથી કંઈક ને કંઈક ક્રિએટિવિટી કરતો હોય છે. પહેલેથી એનું એક માઇન્ડ એ વસ્તુ ઉપર બહુ શાર્પિંગ રહ્યું છે સર. એટલે અને જે વસ્તુ અમે ઇમેજિન નહોતી કરી શકીએ કે મારા બાળકનું ક્યારેય બી છાપામાં નામ આવશે, ઘણી સ્કૂલમાં મારા બાળકનું એટલું બધું એક સન્માન મળશે. અને અમારા કુટુંબમાં કે અમારા ફેમિલી મેમ્બર્સમાં, અમારા ફ્રેન્ડ સર્કલમાં મને ઘણા લોકોના એવા ફોન આવતા હતા કે ઇઝ ઇટ કે તારા ચાઇલ્ડનું આ નામ છે એમ. કારણ કે છાપામાં એવું હતું કે વિનાયક દવે ATM મશીન બનાવ્યું, પાછળ મારું નામ નહોતું ને, એટલે ઘણાને ક્વેરી હતી. કારણ કે ઘણા લોકોને ખબર નહોતી કે મારું બાળક અહીં PMમાં ભણે. એટલે હમણાં ઘણા નેબર્સને બી આઈડિયા નહોતો, એટલે બધાના મારી પર ફોન આવ્યો, એ વિનાયકે કરાયું છે એમ, એક લિટરલી સરપ્રાઈઝ એમ. ને બધા લોકો બહુ ખુશ હતા. એટલે દરેકની એક એક્સપેક્ટેશન એક અમારી વસ્તુ જોવી છે એમ. અને અમારા એક નેબર છે કે જે લોકો US હતા, અને સ્પેશિયલી એ લોકોનો USથી ફોન આવ્યો કે વિનાયકનું કે અમે સાંભળ્યું કે એણે ATM મશીન બનાવ્યું. એટલે એ કે અમે જ્યારે ભાવનગર આવીને અમને સૌથી પહેલું કે તમે ATM મશીન બતાવજો કે એણે કેવું બનાવ્યું છે એમ. એટલે કે લિટરલી પ્રાઉડ ઓન અસ દેટ કે અમે એના પેરેન્ટ્સ છીએ અને એટલું અને સરસ સારી એક્ટિવિટી કરી. અને જે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ વસ્તુ માટે PMનો આભારી છું કે જે US અમારા નેબર્સ US હતા, એની બી એક જાણવાની તીવ્ર વૃત્તિ હતી, કે જિજ્ઞાસા વૃત્તિ હતી કે એણે કેવું મશીન બનાવ્યું છે એમ. એટલે કે અમને બહુ સરસ એમ ગમ્યું અને લિટરલી પ્રાઉડ થયું એમ કે એટલું સરસ મારા બાળકે કર્યું ને આ ડેવલપ અમને PMએ પૂરું પાડ્યું સર એમ. એટલા માટે થેન્ક યુ. 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને આપણે કેવી ટ્રીક અપનાવી હતી, અથવા તો રાઉન્ડ વિશે વિનાયકભાઈ? રાઉન્ડમાં તો પહેલાં બધાના જે માર્ક કેવા છે એ જોતા, અને પછી જે પ્રોબ્લેમ પડે એ એમને સોલ્વ કરાવતા, અને પેપર સોલ્વિંગ પણ કરાવતા. પછી જે કાંઈ વાંધો હોય એમને એ રીતે સોલ્વ કરાવે. લગભગ કેટલા રાઉન્ડ લીધા છે આપણે? 6 લીધા. એટલે એપ્રોક્સ એક વિષયના 600 માર્કના પેપર. અને એમાં આમ કેવો અનુભવ થયો? થોડુંક બર્ડન પડ્યો છે પણ સારું હતું આમ તો. એટલે એનાથી પ્રેક્ટિસ થઈ કરી એમ, લખવાની અને યાદ રાખવાની બંને. બરાબર છે. અને આપણે બેનને પૂછીએ ખાસ કે એમને કેવી મુશ્કેલીઓ પડી રાઉન્ડ દરમિયાન? જરાય નહીં સર, તમે એટલું સપોર્ટ કરતા હતા ને કે અમારે એમ ટેન્શન લેવાની કંઈ જરૂરત જ નથી. તમે છેલ્લે એટલી બધી મહેનત કરાવી છે ને કે અમારે એટલી બધી એમ મહેનત કરાવવાની જરૂરત જ નથી પડી એમ. અચ્છા, હવે આપણે છેલ્લો સવાલ કે પહેલાં બિમલભાઈને આપણે પૂછીએ કે શાળાનો બીજા વિદ્યાર્થીઓને અથવા તો વાલીઓને કાંઈ મેસેજ? આઈડિયલી સર કેવું છે કે મારું બાળક જ્યાં આગળ ભણતું હતું એની કોમન બેન્ચમાં હતું, રૂટીન રેગ્યુલર બેન્ચમાં હતું. તો ત્યાં આગળ એક ક્લાસમાં એટલા બધા વિદ્યાર્થીઓ હોય છે અને કે જેમાં દરેક શિક્ષકો માટે જરૂરી નથી હોતું કે ધ્યાન આપવું બહુ મુશ્કેલ હોય. એમાં શિક્ષકોનો વાંક નથી હોતો, કારણ કે આપણે લોકો શિક્ષકને એમ કહીએ કે ભાઈ તમે મારા બાળકમાં ધ્યાન નથી દઈ શકતા. પણ હવે એક બાળક ઉપર ધ્યાન આપવું હોય ને 5 બાળકો ઉપર એક શિક્ષક ધ્યાન આપી શકે, પણ જો 40-50ની વિદ્યાર્થીઓની બેન્ચ હોય ને તો દરેક શિક્ષક માટે એ વસ્તુ અઘરી થઈ જાય છે. એ જ ઓલા અરસામાં મારું બાળક 1 થી 7 ધોરણ પાસ થયું છે. પછી મારા ભાઈની ડોટર હતી કે એની એક ઈચ્છા હતી કે એને 11-12 PMમાં કરવું છે. એટલે અમને ખબર નહોતી કે એને PMમાં શું કામ કરવું હતું એમ. એટલે પછી અમે કીધું કંઈ વાંધો નહીં, તારી ઈચ્છા છે ને PMમાં. એટલે મારી નીસ છે એને આઈડિયા હતો PM સ્કૂલ વિશે. એટલે અમે નક્કી કર્યું કે ચલો નહીં આપણે કરવું છે. તો એક મિત્ર ફ્રેન્ડ છે કે જે શિક્ષક છે, એટલે અમે એને ફોન કર્યો. એણે કીધું એડમિશન થઈ જશે, અને એનું 11માનું એડમિશન થઈ ગયું. પછી એના જે રિવ્યૂ અમે સાંભળ્યા ને અમને બહુ ગમ્યું. પછી અમે લોકો સ્કૂલે આવ્યા, અમે જોયું એનું વાતાવરણ, શિક્ષકોનો
લોકોનો નેચર, બધું ભણાવવાની જે પદ્ધતિ છે એ વસ્તુથી અમારા ઘરના બધા બહુ પ્રભાવિત થયા. એની માટે થઈને અમે અમારા 2 બાળકો છે, મારા ભાઈની બીજી નાની ઢીંગલી છે અને મારો સન છે, અમે જ્યાં જૂની સ્કૂલમાં બેહાડ્યા હતા એમાંથી ઉપાડીને અમે સીધા અહીંયા મૂક્યા. એને મને ઓલમોસ્ટ 2 ફાયદા થયા કે એક તો ત્યાંની જે રૂટીન બેચની જે ફીસ હતી એની કરતાં સ્ટાર બેન્ચમાં મને સસ્તી ફી પડી. ને બીજી વસ્તુ એટલે કે એનું જે વર્ષ દરમિયાન એને શૈક્ષણિક મળ્યું અને તાલીમ, શિસ્ત, બધી રીતના જે બી સ્કૂલ તરફથી અમને પ્રોવાઈડ થયું મારા બાળકને અમને સપોર્ટિવ રૂપે, એ વસ્તુ અમને ખૂબ જ ગમી. એટલે કે અમને જે જૂની સ્કૂલ સારી જ હતી, દરેક સ્કૂલો સારી હોય છે, પણ જે પ્લેટફોર્મ અમને આ સ્તરે મળ્યું છે PM તરફથી એના માટે દિલથી આભારી છું. અને દરેક પેરેન્ટ્સ માટે હું એક મેસેજ આપીશ કે એકવાર તમે બાળકને બેસાડો ન બેસાડો, એકવાર PMની વિઝિટ ચોક્કસ કરો. 1-2 દિવસ માટે તમે આવો જુઓ કે અહીંના શૈક્ષણિકની કાર્યપદ્ધતિ, લોકોના વર્તણૂક, સાહેબનું તજજ્ઞ નોલેજ, એ વસ્તુ પછી તમે નક્કી કરો કે તમારા બાળકને હકીકતે ક્યાં સ્ટેજ પૂરું પાડવું જોઈએ. અને જો આપ લોકોને યોગ્ય લાગે તો ચોક્કસથી PM સ્કૂલમાં એનું એડમિશન લ્યો કે જેથી કરીને તમારા બાળકને જે પ્લેટફોર્મ મળ્યું છે દરેક સ્કૂલમાં, પણ જો ન મળ્યું હોય તો તમને આ સ્કૂલ ચોક્કસ પૂરી પાડશે. એટલે મારો ગેરંટી, મારો વિશ્વાસ છે. જે વસ્તુ મને અનુભવ થયો છે, અનુભવથી આપ સાથે શેર કરું છું. થેન્ક યુ સો મચ ફોર યોર કાઇન્ડ સપોર્ટ. છેલ્લો પ્રશ્ન આપણે વિનાયકભાઈને પૂછી લઈએ કે હવે એને 10મા ધોરણ પછી શું કરવાનું છે? ડિપ્લોમા જવાનું છે, ઇલેક્ટ્રિક લાઈન લેવા. સરસ. તો આપણે આશા રાખીએ અને વિનાયકભાઈને આશીર્વાદ પણ આપીએ કે એનું ગોલ છે એ અચીવ કરે. ફરી પાછા મળતા રહેશું, ત્યાં સુધી ધન્યવાદ. આવજો.